અત્યારે હાલમાં અમે અમદાવાદ સરખેજ ચુનારાવાસની અંદર ઊભા છીએ, જ્યાં અત્યારે હાલમાં ધારાસભ્ય દ્વારા અહીંયા આ રોડની વિઝિટ લીધી હતી અને અહીંના વિકાસને લઈને વાત કરી હતી અને 65 લાખના ખર્ચે કે કહી દઈએ આ રોડ બનવાની વાત થઈ રહી છે અત્યારે હાલમાં। અને અહીંયા જે કાચો રોડ આપણે દેખાઈ રહ્યો છે, કાચો રોડ અત્યારે આરસીસી રોડ બનાવવાની અહીંની પબ્લિકની જનતાની માંગ હતી, તો ધારાસભ્યએ તે માંગને સ્વીકારીને આગળ રજૂઆત કરવાની વાત કરી છે અને ધારાસભ્યએ આ રોડ બનાવવાની અહીંયા હાલમાં જનતાને ખાતરી પણ આપી છે। ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી, અમદાવાદ। આજ રોજ સરખેજ ચુનારાવાસમાં 42 વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી। ચુનારાવાસમાં રહેતા સ્થાનિકોને પડતી સમસ્યાને લઈને વાતચીત કરવામાં આવી હતી। સાથે સાથે ચુનારાવાસમાં 65 લાખના ખર્ચે રોડ બનાવવાનું જણાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી। ચુનારાવાસની આપણે મુલાકાત લીધી અને જાણને વિકાસને લઈને તેના વિશે સાહેબ। સરખેજ ગામમાં જે દત્ત કોરિડોરનો રોડ બનવાનો છે, ત્યાંથી ચુનારાવાસ તરફ આવતો જે રોડ છે એ ચુનારાવાસ અને આજુબાજુના લોકો માટે એક જીવાદોરી સમાન રોડ છે। જે રોડ ક્યારેય બન્યો નહોતો, એ રોડ આવતાની સાથે સ્વાભાવિક રીતે આ મહત્ત્વના રોડની જરૂર હતી। 65 લાખ રૂપિયાના ખર્ચે આ 180 મીટરનો રોડ, જે 1.5 મીટરની ફૂટપાથ સાથેનો આ રોડ બનવા જઈ રહ્યો છે। અહીંના લોકો, સ્થાનિક લોકોને એની ખૂબ મોટો ફાયદો થવાનો છે। એટલે ચુનારાવાસના લોકોની એ જીવનની અંદર ઘણો બધો સુધારો આવશે એનો મને ભરોસો છે।